આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટા સૂપની રેસીપી, જે આપણે કોર્નફ્લોરના ઉપયોગ વગર બનાવીશું અને એકદમ હેલ્ધી બનાવીશું. મારી આ રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ટામેટાનું સૂપ બનાવવા માટે આપણે ટામેટા, ડુંગળી, લસણ, આદું અને બીટ અને ગાજર લઈશું. હવે આપણે ટામેટાને આ રીતે કટ કરી લઈશું. તેને વચ્ચેથી કટ કરીને આ રીતે મોટા ટુકડા તેના કરી લઈશું. તો બધા જ ટામેટાને આ રીતે કટ કરી લઈશું. ટામેટાને કટ કરી લીધા પછી આપણે ગાજરને પણ કટ કરી લઈશું. તો જે ગાજરનો વચ્ચેનો સફેદ ભાગ પણ આપણે કાઢી લઈશું. મેં અહીં એક મોટું ગાજર લીધું છે અને તેને કટ કરી લીધું છે. હવે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું, તેને પણ કટ કરી લઈશું. હવે આપણે મીડિયમ સાઇઝનું બીટ લઈશું અને તેનો અડધો ભાગ આપણે લઈશું અને તેને પણ આ રીતે કટ કરી લઈશું. હવે તેમાં 7 થી 8 કળીઓ લસણની એડ કરીશું અને આદુનો એક ટુકડો એડ કરીશું. તેને પણ આ રીતે કટ કરી લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેમાં થોડું પાણી એડ કરીશું અને તેની 3 વિસલ વગાડી લઈશું. હવે આપણે ક્રૂટોન્સ બનાવીશું, તો તેના માટે બ્રેડની કિનારીને આ રીતે કટ કરી લઈશું. કટ કરી લીધા પછી તેના આ રીતે નાના નાના ટુકડા કરી દઈશું. ટુકડા આપણે કરી લીધા છે. હવે એક પેન લઈશું અને તેમાં 1 ચમચી જેટલું બટર એડ કરીશું અને તેમાં તેને શેકી લઈશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. આ ક્રૂટોન્સને આપણે ડીપ ફ્રાય કરીને પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ તેમાં બહુ જ તેલ ભરાઈ જાય છે અને એ હેલ્ધી નથી, અને આપણે હેલ્ધી બનાવીએ છીએ એટલે આપણે તેને શેકીનો ઉપયોગ કરીશું. ક્રિસ્પી ક્રૂટોન્સ આપણા રેડી છે. વિસલ વગાડી લીધી છે અને હવે તેને આપણે ક્રશ કરી લઈશું. તો આ રીતે પ્યુરી રેડી કરવાની છે. હવે આપણે તેને ગાળણી વડે ગાળી લઈશું. બધા જ સૂપને સરસ રીતે આપણે ગાળી લીધો છે અને એક્સ્ટ્રા ભાગને આપણે અલગ કરી દઈશું. આમાં તમારે થોડું પાણી એડ કરવું હોય તો પણ કરી શકો છો, પણ મેં એડ કર્યું નથી. હવે એક પેનમાં આપણે 1 ચમચી જેટલું બટર લઈશું અને બટર મેલ્ટ થઈ જાય એટલે તેમાં સૂપ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલો તજનો પાવડર એડ કરીશું. 4 ચમચી જેટલી સાકર એડ કરીશું. હવે સાકર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું. હવે તેમાં તીખાશ પ્રમાણે મરચું એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. સૂપ એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને આપણું સૂપ એકદમ રેડી છે. તેને આપણે સર્વ કરીશું. બાઉલમાં સૂપ કાઢીશું અને તેના પર ઘરની ફ્રેશ ક્રીમ એડ કરીશું અને તેના પર ક્રૂટોન્સ એડ કરીશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે હોટલ જેવો ટામેટો સૂપ. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.